Chief Minister Bhupendra Patel inaugurated the 2025 Tana Reedy Festival in Vadnagar, a city that has safeguarded 2000 years of Indian cultural heritage. The Mahotsav is organized by the Gujarat State Sangeet Natak Academy under the Department of Sports, Youth and Cultural Activities in collaboration with the Mehsana District Administration. During the inauguration of today's musical festival, Chief Minister Bhupendra Patel presented the Tana Reedy Sangeet's Samman Award to the eminent classical singer Sushri Kalpani Komwali. On this occasion, Chief Minister Bhupendra Patel stated that the land of Vadnagar possesses a unique spirit that has since time immemorial frustrated and the highest idol of the dedication and service. He held Tana Reedy as a shining example of invaluable musical heritage and noted that in a similar vein, Vadnagar's our own son and global leader, PM Narendra Modi exemplary selfless service to the nation and the world, steadfastly guided by the principle of nation first. ઈશાની દવે, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર શ્રી આલોક કુમાર પાંડે, જિલ્લા કલેક્ટર શ્રી SK પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી જાસ્મિની હસરત તથા સર્વે અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણી ભારતીય સંસ્કૃતિ અને સંગીત કલાનો 2000થી વધુ વર્ષોનો ઇતિહાસ સાચવીને બેઠેલા આદિ અનાદિ વડનગરની ભૂમિ પર આવવાનું એ હંમેશા આનંદદાયક હોય છે. વડનગરની આ ધરતીમાં કંઈક એવું સત્વ અને તત્વ પડ્યું છે કે અનાદિકાળથી આજ સુધી સમર્પણ ભાવ તથા સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે. પોતાની સંગીત સાધનાથી મલ્હાર રાગ ગાઈને મેઘ વરસાવીને તાનસેનના દહાને સાતા આપનારી બે દીકરીઓ તાના રીરી અણમોલ સંગીત કલા વારસાનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી આજના યુગમાં સેવા સાધનાનું એવું જ જીવંત ઉદાહરણ રાષ્ટ્ર પ્રથમના ભાવથી કાર્યરત રહીને દેશ અને દુનિયાને પૂરું પાડી રહ્યા છે. તાના અને રેરી આ ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ રાગીણીઓની વિરાસત દુનિયાને આપી હતી. આપણી પ્રાચીન સંગીત વિરાસત એટલી સમૃદ્ધ છે કે આજના સમયમાં રોગ સારવાર માટે મ્યુઝિક થેરાપીનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી વિરાસતના વિકાસ અને સંવર્ધનથી તેને યુગો સુધી સાચવવાનો સંકલ્પ કર્યો છે. તેમની પ્રેરણાથી 2003માં વડનગરમાં પહેલીવાર તાનારીરી સંગીત સમારોહ યોજવાની શરૂઆત થઈ. આદરણીય મોદી સાહેબે આ બે મહાન કલાધારિણી બહેનોની સ્મૃતિને વધુ ચિરંજીવ બનાવવા 2010થી તાનારીરી એવોર્ડ સન્માન શરૂ કરાવ્યું છે. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની સિદ્ધ હસ્તી મહિલા પ્રતિભાઓને આ એવોર્ડથી નવાજવાની પહેલ તેમણે કરાવી છે. આ પરંપરામાં આપણે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની મહિલા પ્રતિભા સુશ્રી કલાપીની કોમકલીજીનું આ વર્ષના તાનારીરી એવોર્ડથી સન્માન કર્યું છે. સંગીતની કલા વિરાસત સાથે સાથ કીર્તિ તોરણ અને બુદ્ધ વિરાસત જેવા પુરાણત્વ અવશેષો પણ આ નગરની મુખ્ય ઓળખ છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કલા અને સ્થાપત્યોની આ નગરીના ઇતિહાસને પુનઃજીવિત કરવાનો સફળ આયામ ઉપાડ્યો છે. મોદી સાહેબે પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું હતું તેને પ્રેરણા સ્કૂલ તરીકે ડેવલપ કરવામાં આવી રહી છે. બાળ નરેન્દ્રએ પરિશ્રમની પરાકાષ્ઠા જ્યાં સર્જી હતી એ વડનગર રેલવે સ્ટેશનને રીડેવલપ કરવામાં આવ્યું છે. વડનગરના સમગ્ર પુરાતન વારસાને આધુનિક રૂપમાં લોકો સામે રજૂ કરતું અદ્યતન આર્કિયોલોજીકલ એક્સપિરિયલ મ્યુઝિયમ પણ ભારત સરકાર દ્વારા આકાર પામ્યું છે. રેલવે સ્ટેશન પાસે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે સ્વદેશ દર્શન યોજના અન્વયે હેરિટેજ સર્કિટમાં શર્મિષ્ઠા તળાવ,
તાનારીરી પાર્ક, લેટરી વાવ, અંબાજી કોટ તળાવ અને ફોર્ટ વોલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પૌરાણિક હાટકેશ્વર મંદિરના ઇતિહાસને પણ લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા લોકો જાણી શકે તેવું આયોજન થયું છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો આદરણીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. વિકસિત ભારતના નિર્માણમાં કલા સંસ્કૃતિની સ્વદેશી વિરાસત સચવાઈ રહે અને આવનારી પેઢીને પણ આ વારસાના જતનની પ્રેરણા મળે તેવી વડાપ્રધાનશ્રીની